વડાપ્રધાન મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે છે અને તેઓ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ હવામાન ખરાબ હોવાને કારણે તેઓ બાય રોડ કેવડિયા જવા માટે રવાના થઈ ચૂક્યા છે। કમોસમી વરસાદને કારણે હેલિકોપ્ટર ન ઉડી શકતા બાય રોડ તેઓ રવાના થયા। 2017માં નર્મદા ડેમના લોકાર્પણ સમયે પીએમ આવ્યા હતા। બાય રોડ સરદાર સરોવર ડેમના લોકાર્પણ વખતે પણ ભારે વરસાદ હતો। તાજેતરમાં હેલિકોપ્ટરમાં ખામીને પગલે રાષ્ટ્રપતિ આવ્યા હતા। તેઓ પણ બાય રોડ આવ્યા હતા। 26 ફેબ્રુઆરી 2025માં રાષ્ટ્રપતિ કેવડિયા બાય રોડ આવ્યા હતા। પીએમ ગોલ્ડન ચોકડી, કપુરાઈ ચોકડી, ડભોઈ થઈ એકતાનગર પહોંચશે। વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વધુ વિગતો પ્રાપ્ત કરીશું। સોનલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી નીકળી ચૂક્યા છે, પરંતુ ખરાબ હવામાનને કારણે તેઓ બાય રોડ કેવડિયા પહોંચી રહ્યા છે। સૌથી પહેલાં તો આપણી પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહોંચે ત્યારનો શું કાર્યક્રમ છે તે જાણવા માંગીશું। જી તુરલ, અમે અત્યારે કેવડિયા ખાતે છીએ અને કેવડિયામાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના કાર્યક્રમ સાથે અહીં કેવડિયા ખાતે પહોંચી રહ્યા છે। વડોદરાથી તેઓ નીકળી ચૂક્યા છે, પણ જે પ્રકારે વાતાવરણ જોવામાં આવી રહ્યું છે, ધુમ્મસભર્યું વાતાવરણ કેવડિયામાં પણ જોવાઈ રહ્યું છે અને સાથે સાથે જ વરસાદી માહોલ પણ છે અને તેના પગલે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બાય એરના બદલે બાય રોડ કેવડિયા પહોંચી રહ્યા છે। અહીંયાનો જે માહોલ છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે આ રૂટ છે, આ કેવડિયા ખાતેના જે આ માર્ગો છે, જોઈ શકાય છે કે જે સજાવટ કરવામાં આવી છે, જે રોશની કરવામાં આવી છે અને સાથે સાથે જે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત છે તે પણ જોઈ શકાય છે। પોલીસ બંદોબસ્ત પણ અહીંયા જોઈ શકાય છે અને સાથે સાથે જ જે રીતે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીંયા કેવડિયા પહોંચ્યા બાદ તેઓ ખાસ તો 1200 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। હાલ જે વરસાદી માહોલ છે તેના પગલે જો કે કાર્યક્રમમાં કદાચ ફેરફાર આવી શકે છે। હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મહત્વપૂર્ણ છે કે આજે સૌપ્રથમ તેઓ અહીંયા પહોંચ્યા બાદ જે ઇલેક્ટ્રિક બસો છે, એટલે કે ઈ બસો છે, તેનું લોકાર્પણ કરવાના છે, તેને લીલી ઝંડી બતાવવાના છે અને ત્યારબાદ તેઓ નર્મદા બંધનો જે વ્યૂ પોઈન્ટ છે તે વ્યૂ પોઈન્ટ ખાતે જશે અને ત્યાંથી ઈ લોકાર્પણ કરવાના છે। 1200 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેઓ કરવાના છે। મહત્વનું છે કે અત્યારે જે રીતે અહીંયા આપ માહોલ જોઈ રહ્યા છો કે આ જ માર્ગ પરથી થોડી વારમાં જ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે ત્યારે તેમનો કોન્વોય અહીંથી જ પસાર થવાનો છે અને અહીંયાના જે દ્રશ્યો છે, જે વાતાવરણ છે તે આપ જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તની સાથે સાથે જ એક અલગ જ માહોલ પણ જોવામાં આવી રહ્યો છે। જ્યારે વડાપ્રધાનનું આગમન થઈ રહ્યું હોય ત્યારે એક અનોખો માહોલ અને એક અનોખો ઉત્સાહ કેવડિયાવાસીઓમાં પણ જોવા મળ્યો છે। જો કે વરસાદ આજના આ આયોજનમાં ક્યાંક ને ક્યાંક વિઘ્ન બની રહ્યો છે અને જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે હજુ પણ વરસાદ જે છે તે ચાલુ જ છે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કેવડિયા માટે થઈ ચૂકી છે। ત્યારે મહત્વનું છે કે આવતીકાલે સવારે 8 વાગ્યાથી વડાપ્રધાનના કાર્યક્રમો શરૂ થવા જઈ રહ્યા છે, જે અંતર્ગત તેઓ સૌપ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સરદારની પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ તેઓ જે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરાયું છે ત્યાં પરેડ ખાતે તેઓ સલામી ઝીલશે। પણ જે પ્રકારે આજે આ વાતાવરણ સામે આવી રહ્યું છે, વરસાદી માહોલ જે રીતે જોવામાં આવી રહ્યો છે, વડાપ્રધાન અહીં બાય રોડ પહોંચવાના છે ત્યારે તેની રાહ જોવાઈ રહી છે। પણ આ એ રૂટ છે કે જેના પરથી વડાપ્રધાન અહીં પહોંચશે ત્યારે તેઓ અહીંથી પસાર થવાના છે અને ત્યારબાદ તેઓ તેમના કાર્યક્રમોને આગળ વધારશે। પણ આજે જે રીતે હજુ સુધી કોઈ કાર્યક્રમના સંદર્ભમાં સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ જો કે તમામ જે કાર્યક્રમો છે આજના તે ઈ લોકાર્પણ છે, એક બસો જે ઈ બસો છે તેને લીલી ઝંડી બતાવવા માટે થઈને એક અલગ સ્ટેજ અને એ પ્રકારનો જે કાર્યક્રમ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદી માહોલના કારણે કાર્યક્રમમાં ફેરફાર પણ આવી શકે છે। જો કે હજી સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને આવતીકાલે સવારે 8 વાગ્યાથી આ વડાપ્રધાનના જે કાર્યક્રમો છે તે શરૂ થઈ રહ્યા છે। જી ધન્યવાદ સોનલ, તમામ જાણકારી માટે।